MOTIF મોટિફનું ગુજરાતી થાય કથા ઘટક. કોઈ પણ પરંપરાગત કથા વિવિધ ઈંટોથી ચણાયેલી ઇમારત જેવી હોય છે. ઈંટ જેમ ઇમારતનો પોતાની રીતે નાનામાં નાનો પરંતુ પોતાનામાં સંપૂર્ણ, ઈંટ પોતે એક આખી છે અને છતાંય મકાનનો એક ભાગ છે. એ જ રીતે કથામાં પણ એવા પાત્ર, પદાર્થ કે ઘટના હોય, નાનામાં નાના એકમ, જેની સહાયથી કથારૂપી ઇમારત ચણાય. કથાના આ લઘુત્તમ એકમને કથા ઘટક અથવા મોટિફ કહેવામાં આવે છે. લોકવિદ્યાના વિદ્વાનો લોકકથાના અંતઃતત્વને નજર સામે રાખી એના આધારે દેશ વિદેશની લોકકથાઓને એકબીજા સાથે જોડવા પ્રવૃત્ત થાય છે. લોકકથાનું આ અંતઃતત્વ એટલે મોટિફ. એવું કહો કે એનું પ્રાણ તત્વ, એનું જીવાતુભૂત તત્વ. મોટિફ વગર લોકકથા શક્ય બનતી નથી. કોઈ પણ લોકકથામાં બે તત્વો વિશેષ રૂપે મહત્વના છે. એક શૈલી, કથન શૈલી. બે મોટિફ. શૈલી લોકકથાનો દેહ છે, શરીર છે, તો મોટિફ દેહી છે, આત્મા છે, પ્રાણ છે. કથન શૈલીનો સ્વભાવ પરિવર્તનશીલ છે, એને સ્થળ કાળના બંધન સ્પર્શે છે. કથકે એ કથન શૈલી બદલાય છે, પણ મોટિફ લોકકથાનું સ્થાયી તત્વ છે. એને ન તો કથક બદલી શકે છે, ન તો સ્થળ કાળ બદલી શકે છે. દાખલા તરીકે ઉર્વશી પુરુરવાની કથા. આ કથા સૌ પ્રથમ ઋગ્વેદમાં જોવા મળે છે, પછીથી શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં જોવા મળી, પછી ભાગવતમાં, દેવી ભાગવતમાં, અને કાલિદાસે એક સરસ નાટક લખ્યું વિક્રમોર્વશીય. એ નાટકમાં પણ આ જ કથા બીજ છે. આ કથા ઘટક મહાભારતમાં શાંતનુ અને ગંગાની કથામાં જોવા મળે છે. રાજસ્થાનની લોકકથા ધાંધલજીની કથામાં પણ આ જ કથા ઘટક છે. અને કચ્છની લોકકથા ઓઢોજામ અને હોથલ પદમણી, એમાં પણ આ જ કથા ઘટક જોવા મળે છે. ફ્રાન્સની મેલુલીનામાં પણ આ જ કથા ઘટક છે. સ્થળ, સમય, કથક શૈલી બદલાતા રહ્યા, પણ કથા ઘટક એનું એ જ રહ્યું. ડૉક્ટર સત્યેન્દ્ર આ કથા ઘટકનું પૃથક્કરણ, એનાલિસિસ આ રીતે કરે છે. એક, પૃથ્વીલોકનો પુરુષ. આપણે કલ્પી લો શાંતનુ, મહાભારતની કથા, વિક્રમ ઉર્વશીય, પુરુરવા. પૃથ્વીલોકનો પુરુષ દિવ્યલોકની સ્ત્રીના પ્રેમમાં પડ્યો. એ પદમણી હોય, ગંગા હોય, ઉર્વશી હોય. બે, દિવ્યલોકની સ્ત્રી પુરુષ સામે શરત મૂકે છે. પુરુષ શરત સ્વીકારે, પછી ઘર સંસાર મંડાય. ગંગાએ શાંતનુ સામે શરત મૂકી, પદમણીએ ઓઢાજામ સામે શરત મૂકી, ઉર્વશીએ પુરુરવા સામે શરત મૂકી. 3, કોઈ કારણસર શરતનું ઉલ્લંઘન થાય છે અને સ્ત્રી પુરુષને છોડીને જતી રહે છે. ગંગા પણ ગઈ, પદમણી પણ ગઈ, ઉર્વશી પણ ગઈ. 4, પુરુષ એ દિવ્ય સ્ત્રીની શોધમાં નીકળે છે. આ મોટિફને સ્વર્ગીય બાલાનું મોટિફ કહેવાય. આ તો મેં એક મોટિફની વાત કરી. તમે એવી રીતે મસ્તકની અદલા બદલીની કથા લો, એ પણ એક મોટિફ છે. આપણે ત્યાં મૂળ કથા હતી એ અરેબિયન નાઇટ્સમાં થતી થોમસ માન ટ્રાન્સપોઝ હેડ્સ લખે. એ કથા પાછી આપણે ત્યાં આવે, ગિરીશ કર્નાડ હાઈવદન લખે મસ્તકની અદલા બદલી. ઇંતઝાર હુસેન નરનારી નામે વાર્તા લખે. તો કથા ઘટક એકનું એક છે. શૈલી બદલાય, અર્થઘટનો પણ બદલાયા. એટલે આપણે આ દ્રષ્ટાંતો પરથી તારવી શકીએ કે મોટિફ એટલે કે કથા ઘટક એ લોકકથાનું સ્થાયી તત્વ છે. ઋગ્વેદના સમયથી પ્રસાર પામેલ આ કથા ઘટકવાળી કથા 3500 વર્ષથી આ જ કથા ઘટકને સાચવી જુદા જુદા દેશમાં ઘૂમી વળી. એટલે જ મોટિફને, કથા ઘટકને લોકકથાના સ્થાયી તત્વ તરીકે સ્વીકારાય છે. એ લોકકથાનું પ્રાણ તત્વ છે. મોટિફની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. આપણે 3 કે 4 વ્યાખ્યા લઈશું. એમાં એક શિપલેની જે ડિક્શનરી ઓફ વર્લ્ડ લિટરરી ટર્મ્સમાં મોટિફની જે વ્યાખ્યા છે, તમને અંગ્રેજી કહેવાનો કંઈ અર્થ નથી એટલે હું ગુજરાતી જ કહીશ. એક એવો શબ્દ અથવા વિચારનો તંતુ
જે કોઈ એક રચનામાં અથવા એક વર્ગની ભિન્ન ભિન્ન રચનાઓમાં સમાન પરિસ્થિતિમાં જન્મે છે અથવા સમાન ભાવે જન્માવે છે. આ મોટિફ લોકકથા ઉપરાંત લલિત કળાઓમાં, લોકકળાઓમાં, સાહિત્યમાં પણ જોવા મળે છે. આપણે એવું કહીએ છીએ કે મારી સાડીના પાલવમાં આજે કયું મોટિફ છે? મોરનું મોટિફ છે, સીતાહરણનું છે, મહાભારતનું છે, કયું છે? તો અન્ય કળાઓમાં પણ હોય, પણ આપણે વાત કરીએ છીએ લોકકથા. કથા ઘટકની વ્યાખ્યા સ્ટીથ થોમ્સન આ રીતે આપે છે. કથા ઘટક એ કથાનું નાનામાં નાનું અંગ કે તત્વ છે. પરંપરામાં ટકી રહેવાનું એ સામર્થ્ય ધરાવે છે. આ સામર્થ્ય માટે કોઈ અસાધારણ ચમત્કારનો અંશ એમાં હોય છે. મેઘાણી આવી વ્યાખ્યા આપે છે: મોટિફ એટલે વાર્તાનો વેગ ધરાવતી અને એની ચમત્કૃતિ જન્માવતી કરામતો કે જુક્તિઓ. કૃષ્ણદેવ ઉપાધ્યાય આવી વ્યાખ્યા આપે છે: યહ તત્વ એટલે કે મોટિફ સાધારણ નહીં, અસાધારણ હોના चाहिए. માતા મોટિફ નથી પણ અપર માતા, माता मोटिफ नहीं हो सकती पर अपर माता मोटिफ बन सकती है. એટલે કથા ઘટક એ કથાનું નાનામાં નાનું અંગ પણ પ્રાણભૂત અંગ છે. કથા ઘટકના, ખાસ કરીને ભારતીય લોકવાર્તાના કથા ઘટકના અભ્યાસમાં બ્લૂમફિલ્ડ ઉપરાંત સ્ટીથ થોમ્સન, હર્મન જેકોબ પેન્ઝર વગેરેએ એના અભ્યાસ કર્યા છે. સ્ટીથ થોમ્સન 1935માં મોટિફ ઇન્ડેક્સના 6 ભાગ આપે. કોણે આપ્યા મોટિફ ઇન્ડેક્સના ભાગ? તો સ્ટીથ થોમ્સન. મોટિફ શબ્દ મૂળ લેટિન ભાષાનો છે. આમાં ટૂંકા પ્રશ્નો તમને બહુ પૂછાઈ શકે. પશ્ચિમમાં તેના ઉપરોક્ત અર્થને સૂચવતા 3 શબ્દો સૂચવાયા હતા. પહેલો શબ્દ મોટિવ, MOTIVE, જે અંગ્રેજી ભાષાનો શબ્દ છે. બીજો શબ્દ MOTIV, એ જર્મન ભાષાનો શબ્દ છે. અને ત્રીજો MOTIF, જે ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. આમાંથી ફ્રેન્ચ ભાષાનો MOTIF શબ્દ આજે સર્વ સ્વીકૃત બનેલો છે. ભારતીય ભાષાઓમાં જુદા જુદા વિદ્વાનો મોટિફ માટે જુદા જુદા પર્યાય વાપરે છે. દાખલા તરીકે ડૉક્ટર હજારી પ્રસાદ દ્વિવેદી કથાનક રૂઢિ એવો શબ્દ વાપરે છે. ડૉક્ટર કનૈયાલાલ સહલ પ્રરૂઢિ અથવા મૂળ અભિપ્રાય શબ્દ પ્રયોજે છે. ડૉક્ટર સત્યેન્દ્ર કથાનક રૂઢિ અથવા કથા કે કલાતંતુ શબ્દ વાપરે છે. ડૉક્ટર શ્યામચરણ દુબે મૂલ ભાવ શબ્દ વાપરે છે. ડૉક્ટર કૃષ્ણનંદ કથાનક કા મૂળ લક્ષણ કહે છે. ગુજરાતી ભાષામાં જોઈએ તો ડૉક્ટર ભોગીલાલ સાંડેસરા મોટિફ માટે પ્રયોજન શબ્દ વાપરે છે. ઝવેરચંદ મેઘાણી મોટિફ માટે જુક્તિ કે કરામત શબ્દ પ્રયોજે છે. હરિવલ્લભ ભાયાણી ઘટક તત્વ, પ્રયુક્તિ, આધાર બીજ એવા શબ્દ વાપરે છે. જોકે મોટિફના ગર્ભિત અર્થને યથાતથ પ્રગટ કરતો કોઈ પર્યાય આપણને સ્વીકાર્ય લાગતો નથી, એટલે અંગ્રેજી મોટિફ વાપરવું એ જ વધારે સારું છે. આપણે આગળ જોયું કે લોકવાર્તાનો કથક સ્થળ, સમય, સંજોગ, શ્રોતા પ્રમાણે એની કથન શૈલી બદલે છે, પરંતુ મોટિફ નહીં બદલાય. પરકાયા પ્રવેશ, લિંગ પરિવર્તન. તમારી વાર્તામાં આમ લિંગ પરિવર્તન નથી, પણ રજપૂતાણી ને રજપૂત બંને પુરુષ વેશે બહાર નીકળે છે, તો એ મોટિફ છે. લિંગ પરિવર્તન, મૃત પાત્ર સજીવન થવું, ફળ ખાવાથી સ્ત્રીને સંતાન થવું, ભવિષ્ય દર્શાવતું સપનું, માનવ ભાષા બોલતા પશુ પંખી, આ બધા લોકપ્રિય મોટિફ છે. મોટિફના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે. 1. લોકવાર્તામાં એનો વારંવાર પ્રયોગ થાય છે. દાખલા તરીકે સાવકીમાં. 2. સામાન્ય જન સમુદાયને સુપરિચિત હોય અને સ્વીકાર્ય હોય એ જ વપરાય. દાખલા તરીકે શુકન, અપશુકન, મંત્રતંત્ર, દોરા ધાગા વગેરે. 3. લોકવાર્તામાં અસામાન્ય ઘટના હોવી અનિવાર્ય છે. દાખલા તરીકે માછલી કે મગર ગળી જાય, સર્પનો દંશ થાય વગેરે. 4. મોટિફનું ક્ષેત્ર વૈશ્વિક હોય છે, એટલે જગતની તમામ ભાષામાં એક સરખા મોટિફ હોય છે. આ એના લક્ષણો. મોટિફનું કાર્યક્ષેત્ર.
લોકવાર્તામાં મોટિફના કારણે રસિકતા પ્રગટે છે, એક પ્રસંગને એ બીજા પ્રસંગ સાથે જોડે છે. મોટિફ લોકકથાની કરોડરજ્જુ છે. ડૉક્ટર શ્રીચંદ્ર જૈન કહે છે, મોટિફની મદદથી વિશ્વની લોકકથાઓનો અભ્યાસ થઈ શકે છે. મોટિફની સંખ્યા અગણિત છે. મોટિફથી શ્રોતાઓ પ્રભાવિત થાય છે. સ્ટીથ થોમ્સન મોટિફનું વર્ગીકરણ 3 ભાગમાં કરે છે. 1. કથામાં જે કશુંક કાર્ય કરે તે પાત્રના આધારે. એમાં દેવતા હોય, અસાધારણ શક્તિ ધરાવતા પશુ પ્રાણીઓ, ચુડેલ, ડાકણ, ભૂત, પ્રેત, રાક્ષસ, પરી વગેરેનો સમાવેશ થાય. આ ઉપરાંત સાધારણ માનવ ચરિત્ર પણ ગુણ લક્ષણ આધાર હોય. સામાન્ય મનુષ્ય પણ ગુણ લક્ષણ અસાધારણ હોય. દાખલા તરીકે નાનું સંતાન બાકી બધા કરતાં વધારે વાલું હોય, ક્રૂર, સાવકી માતા વગેરે. બીજા વર્ગમાં અસાધારણ ચીજ કે પદાર્થનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઉડતી શેતરંજી, ઉડતો ગાલીચો, પવન પાવડી, લાલીઓ ધોકો, જાદુઈ લાકડી વગેરે. અને ત્રીજા વર્ગમાં મહત્વપૂર્ણ અસાધારણ ઘટનાઓ. જો પહેલામાં પાત્ર, બીજામાં પદાર્થ, ત્રીજામાં પ્રસંગ, ઘટના. ત્રીજા વર્ગમાં મહત્વપૂર્ણ અસાધારણ ઘટનાઓનો સમાવેશ થાય છે. એમાં ધારણાઓ અને માન્યતાઓનો સમાવેશ થાય. દાખલા તરીકે રાતે નીકળે અને ફાંસીએ ચડાવે, નગરમાં પહેલો પ્રવેશે અને રાજા બનાવે, હાથણી કળશ ઢોળે, પરકાયા પ્રવેશ, લિંગ પરિવર્તન, યજ્ઞથી સંતાનનું પ્રાપ્ત થવું, કોઈ ફળ ખાવાથી સંતાનનું પ્રાપ્ત થવું વગેરે. જેમ ઘટનાઓ વગર કથાનું અસ્તિત્વ નથી, તેમ મોટિફ વગર પણ કથાનું કોઈ મૂલ્ય નથી. દરેક કથામાં એક અથવા વધારે મોટિફ હોય જ. લોકકથાના વૈજ્ઞાનિક અધ્યયનમાં મોટિફ બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. મોટિફની મદદથી એક દેશની લોકકથાઓ બીજા દેશની લોકકથા સાથે સંબંધ સ્થાપી શકે છે. આપણી ભાષામાં હરિવલ્લભ ભાયાણી, સ્વરૂપ ધ્રુવ મોટિફ ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે. સ્ટીથ થોમ્સન લખે છે, જગતના જુદા જુદા દેશોની લોક સંસ્કૃતિઓના અભ્યાસમાં રસ લેતા લોકકથાના અભ્યાસીઓએ લોકકથાના આંતરરાષ્ટ્રીય સંબંધો સ્થાપવા માટે લોકકથાના મોટિફને આધાર બીજ તરીકે તપાસવાના રહે.